નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું નવોદયની પરીક્ષામાં છેલ્લા 5 વર્ષમાં પ્રકરણ 1 સંખ્યા અને સંખ્યા જ્ઞાનમાંથી કયા કયા દાખલાઓ પૂછાયા છે. અહીંયા દાખલો 7મો. હવે જો અહીંયા બીજી વાત કહી દો કે દાખલો 7 અહીંથી ડાયરેક્ટ ચાલુ કર્યો છે. એનો મતલબ એ થયો કે એની પહેલાના જે દાખલા 6 છે એની પહેલાના ભાગમાં આવી ગયેલા છે. આ ભાગ 3 છે. अब दाखलो 7 0 3 6 7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની 5 અંકોની સંખ્યાઓનું અંતર કેટલું હશે. હવે જો આ 5 અંકો આપ્યા છે આપણને, આ અંકોનો ઉપયોગ છે આપણે એક જ વાર કરવાનો છે. કેટલી આ અંકો છે એનો ઉપયોગ કેટલી વાર કરવાનો છે? એક જ વાર કરવાનો છે. સૌથી મોટામાં મોટી સંખ્યા ગોતવાની છે અને સૌથી નાનામાં નાની સંખ્યા ગોતવાની છે. આ બંને સંખ્યાઓ મળી જાય પછી શું કરવાનું છે? તો કે તફાવત ગોતવાનું છે. શું કીધું છે? અંતર. બંને અંકોનું અંતર કેટલું હશે? અંતર કેટલું હશે એટલે કે તફાવત. હવે તફાવત અથવા તો અંતર આવું કીધું હોય ત્યારે આપણે બાદબાકી કરવી પડે. બે સંખ્યાઓ પહેલા આપણે શોધી નાખીએ. હવે જો આ બે સંખ્યાઓ શોધી આ દાખલો ગણીએ ને એની પહેલા હું તમને એક અલગ દાખલો ગણી દઉં, સરળ થોડો. એની પછી આપણે આ દાખલો ગણીએ. હું તમને એવું કહું કે આપણે 2 અને 8 આ બે અંકો આપ્યા છે. 2 આપ્યા છે અને 8 આપ્યા છે. આ બે અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવો અને સૌથી નાની સંખ્યા બનાવો અને પછી એ બંને વચ્ચેનું અંતર શોધવાનું કીધું હોય તો તમે શું કરશો? આ બંને સંખ્યા અંકોનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા ઉપયોગ કરું છું. તો સૌથી પહેલા હું છે 8 ને પહેલા રાખું છું. કોને રાખું છું? પહેલા 8 ને. પછી કોને રાખું છું? 2 ને. પછી કોને રાખું છું? 2 ને. તો 82 બની ને સંખ્યા 82 બની. હવે અહીંયા બીજી સંખ્યાઓ લખું છું. આ બે અંકોનો ઉપયોગ અત્યારે શું 2 ને પહેલા રાખું છું. કોને રાખું છું? પહેલા 2 ને અને 8 ને પાછળ રાખું. તો આ બે સંખ્યાઓ કઈ મળી આપણને? એક 88 મળી, એક 82 મળી. આ બંને સંખ્યાઓ છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 82 છે. આ મોટી થઈ છે તો આપણે શું એવું કર્યું છે આ બે અંકોમાં કે 82 એ સૌથી મોટી થઈ છે એ જોઈએ. હવે તો સૌથી આ પહેલા અહીંયા 2 છે, અહીંયા 8 છે. તો આ બંને અંકોમાં સૌથી મોટો અંક કયો છે? 8 છે. 8 ને જ્યારે આપણે પહેલા રાખ્યા અને 2 ને પાછળ રાખ્યા ત્યારે આપણને આ 82 સંખ્યા મળે છે. ત્યારે આનાથી મોટી સંખ્યા મળે ને આપણને. તો મોટા અંકને પહેલા રાખ્યા છે ત્યારે આપણને સંખ્યા મોટી મળી છે અને નાના અંકને જ્યારે પહેલા રાખ્યા છે ત્યારે સંખ્યા નાની બની છે. હવે આ બંને સંખ્યા મળે કે આ બંનેનો તફાવત લઈ લેવાનો. તો કે 82 અને 28. આ તફાવત અહીંયા 12 છે. 12 માંથી 8 જાય તો કેટલા હશે? અહીંયા 4. અહીંયા દશકોને લીધું એટલે 12 થયા છે. અહીંયા 7. 7 માંથી 2 જાય તો કેટલા હશે? 5. આ 54 આવી ગયા. તો આપણને અંતર મળ્યું બંને સંખ્યાઓ વચ્ચે. આ દાખલો છે એના જેવો આ દાખલો છે પણ આમાં ફેર શું છે? અહીંયા 5 આંકડા આપ્યા છે. અહીંયા કેટલા આંકડા છે? 2 આંકડા છે. હવે આ દાખલો ગણીએ આપણે. હાલો તો વિચારો તો અહીંયા જો આ બંને પહેલા છે ને આ પાંચે પાંચ અંકો લખી નાખું છું. 0 3 6 7 અને 9 આ પાંચ અંકો આપ્યા છે. હવે આપણે પાંચ અંકોનો ઉપયોગ કરી સૌથી પહેલા મોટા મોટી સંખ્યા બનાવીએ. મોટામાં મોટી સંખ્યા બરાબર. હવે જો આ લોકો અહીંયા આપણને એક વાત કરી છે કે અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર, એક અંકનો ઉપયોગ કરીને એક વાર કરી નાખ્યો છે આ મોટી સંખ્યા બનાવવા, પછી એનો બીજી વાર ઉપયોગ કરવાનો નથી. તો અહીં જો આપણે મોટી સંખ્યા બનાવી છે ઓલામાં શું કર્યું? આપણે સૌથી જે મોટો અંક હતો પહેલા એને આપણે પહેલા લખ્યો હતો ત્યારે મોટી સંખ્યા બની હતી. આપણે 82 અને 28 બની હતી ને એમાં સૌથી મોટો અંક કયો છે? 9 છે. તો 9 લખી નાખો. હવે 9 પછી કયો અંક છે મોટો? એનાથી નાનો તો કે 7 છે. તો 7 લખી નાખો. એનાથી નાનો તો કે 6, એનાથી નાનો 3 અને સૌથી નાનો 0. તો આ સૌથી મોટી સંખ્યા બની. આ મોટી સંખ્યા બની છે તો આમાં શું થયું? સૌથી મોટો આંકડો પહેલા, પછી એનથી નાનો, પછી એનથી નાનો, પછી એનથી નાનો, પછી એનથી નાનો. હવે આપણે જે નાના નાની સંખ્યા, નાનામાં નાની સંખ્યા
તો નાની સંખ્યામાં શું કરશું કે સૌથી નાનો આંકડો પહેલા લખી નાખવાનો. તો આ છે 5 અંકો છે, એમાં સૌથી નાનો આંકડો કયો છે? 0 છે. હવે જે અંકો લખો ને નીચે લીટી કરી નાખો એટલે આપણને પછી નડવા આવે નહીં. પછી આ 0 નો વારો આવી ગયો. હવે 3 નો વારો, આ 3 નો વારો, હવે 6 નો વારો, પછી 7 નો વારો, પછી 9 નો વારો. આ બધા અંકો આવી ગયા. તો સૌથી નાની સંખ્યા બની ગઈ આ. હવે શું કીધું છે આગળ? તો બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર કેટલું છે? બંને સંખ્યાનું અંતર શોધવું હોય તો શું કરવું પડશે? બાદબાકી. તો અહીંયા લખું છું 9 7 6 3 0 ઓછા 0 3 6 7 9. આ બાદબાકી આવી ગઈ. હવે 0 માંથી 9 ન જાય તો શું કરશું? અહીંયા દસકો બાજુવાળા પાસેથી દસકો લઈ લેવાનો. અહીંયા કેટલા 3 છે તો એક ઓછો થઈ જાય 2. 10 માંથી 9 જાય તો કેટલા રહેશે? 1. 2 માંથી 7 ન જાય તો બાજુવાળા પાસે જવાનું અને એની પાસે દસકો લઈ લેવાનો. અહીંયા 10 થઈ ગયા. અહીંયા કેટલા થશે? 5. એક ઓછો થઈ જાય ને. 10 અને 2 12. આ બંનેનો સરવાળો 12 ઓછા 7 એટલે કેટલા થશે? 5. હવે આગળ જોઈએ. 5 માં 6 ન જાય એટલે અહીં બાજુવાળા પાસે ગયા. અહીંયા ઓછો થઈ જશે 6. 7 હતા તો 6 થઈ ગયા. અહીંયા 10. 10 ને 5 15. આ બંનેનો સરવાળો કરવાનો. 10 ને 5 15. 15 માં 6 કાઢો તો કેટલા રહેશે? 9. અહીંયા કેટલા છે? 6. 6 માં 3 જાય તો 3 અને 9. 93951. આવો છે કે ઓપ્શન 93951. ઓપ્શન એ પહેલો ઓપ્શન મળી ગયો આપણને. આ ઓપ્શન નથી. આ પણ ખોટો, આ પણ ખોટો. દાખલો 8 જોઈએ. અંકો આપ્યા છે 9 7 0 અને 4. બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી 4 અંકો વાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાઓનો, જો અહીંયા શું મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાઓનો તફાવત કેટલો છે? શું કીધું છે? તફાવત. હવે તફાવત કે બંને સંખ્યાઓનું અંતર કે આપણે શું કરવાનું? બાદબાકી કરી નાખવાની રહેશે. અહીંયા આપણને અંકો કેટલા આપ્યા છે? અહીંયા 9 7 0 અને 4. આ બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી 4 અંકો વાળી મોટા મોટી, તો મોટા મોટી સંખ્યા આપણે શોધીએ. અહીંયા મોટામાં મોટી સંખ્યા શું થશે? અહીંયા મોટા મોટી સંખ્યા લખવી હોય અને આ 4 આંકડાનો ઉપયોગ કરવાનો છે આપણે, તો સૌથી મોટો આંકડો પહેલા લખી નાખવાનો. તો કે 9. જે આંકડો લખી નાખવાનો નીચે અંડરલાઈન કરી નાખવાનો એટલે આપણને પછી ભૂલ ના પડે. અહીંયા બીજો શું આવશે? 7, પછી 4, છેલ્લે 0. હવે આટલું કામ પત્યું. હવે શું શોધવાનું કીધું છે? નાના નાની સંખ્યા. તો નાના નાની સંખ્યા લખીએ. નાનામાં નાની સંખ્યા. તો નાના નાની સંખ્યા અહીંયા આપણે લખી હતી. તો શું સૌથી નાનો આંકડો પહેલા લખ્યો છે? તો અહીંયા એવું જ કરવાનું. સૌથી નાનો આંકડો પહેલા. સૌથી નાનો આંકડો કયો છે? આ 4 માંથી. તો કે 0. જે લખો ને નીચે અંડરલાઈન કરી નાખવાનું. પછી હવે એની પછી 4, પછી 7 અને પછી 9. આટલું થઈ ગયું. હવે શું આગળ કીધું? સંખ્યાઓનો તફાવત કેટલો છે? તફાવત કીધો છે એટલે ક્યાં જવું પડશે? આપણે બાદબાકીને પાછા યાદ કરવા પડશે. હવે બાદબાકીને યાદ કરી લઈએ. 9 7 4 0 ઓછા 0 4 7 9. હવે જો અહીંયા 0 માંથી 9 ન જાય તો બાજુવાળા પાસે દસકો લઈ લીધો. અહીંયા 4 હતા તે ઓછો થઈ જાય 3. અહીંયા 10. 10 માંથી 9 જાય તો 1. અહીંયા 3 છે 3 માંથી 7 ન જાય એટલે બાજુવાળા આપણે દસકો લઈ લઈએ. અહીંયા 1 ઓછો થઈ જાય 6. અહીંયા 10. 10 ને 3 13. 13 માંથી 7 જાય તો કેટલા રહેશે? 6. 6 માંથી 4 જાય તો 2 અને અહીંયા 9. 9261. હવે જવાબ છે આપણી પાસે. આ છે તો કે ના ના. આ છે તો કે ના ના. 9261 તો કે હા આ છે, આ નથી. હવે જો મિત્રો તમને અમારી ચેનલ ગમતી હોય અને જે કંઈ લાગ્યું હોય કે આમાં કંઈ આપણને શીખ્યા છે ઘણું, તો અને સબસ્ક્રાઇબ અને લાઇકનું બટન દબાવી શકો છો. બીજા વિડીયો છે આ ચેનલ પર મુકાતા રહેશે.